ભાવનગરના કુંભારવાડા મોદી તળાવ વિસ્તારમાં ત્રાટક્યું મહાનગરપાલિકાનું દબાણ એસ્ટેટ વિભાગ। આજરોજ ભાવનગરના કુંભારવાડા મોદી તળાવ વિસ્તારમાં ભાવનગર દબાણ સેલ સાથે ફાયર બ્રિગેડનો સ્ટાફ અને પોલીસનો કાફલો કુંભારવાડા વિસ્તારમાં ઉતરી આવ્યો હતો। ત્યારે આશરે 150 થી 200 મકાન માલિકોને દબાણ કરેલી જગ્યા ખાલી કરવાની નોટિસ પાઠવી 8 દિવસમાં જગ્યા ખાલી કરવાનો ભાવનગર મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા સમય આપવામાં આવ્યો। રિપોર્ટર અનવર લક્ષ્મીધર, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ભાવનગર। આપના નામથી? મારું નામ અમિત ચતુરભાઈ પડસાળા છે, હાલમાં ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર યોજના વિભાગ ભાવનગર મહાનગરપાલિકા। કુંભારવાડામાં નોટિસ દેવામાં આવી, કયા કયા વિસ્તારમાં દેવામાં આવી, કેટલી લિમિટ છે? કુંભારવાડા વિસ્તારમાં હાલમાં નોટિસ છે કુંભારવાડા બ્રિજની ડાઉનસ્ટ્રીમમાં અને અપસ્ટ્રીમમાં ચાલુ કરીને અત્યારે 4 ટીમ બનાવીને નોટિસ આપવાની કાર્યવાહી ચાલુ છે। સાહેબ, એમાં કેટલા મકાનને નોટિસો આપવામાં આવેલી છે? ટોટલ આપણે 811 નોટિસ ઇસ્યુ કરવાની છે અને નોટિસમાં કેટલો સમયનો ટાઈમ આપવામાં આવ્યો છે? કુલ 15 દિવસનો ટાઈમ આપેલો છે।